નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. સમાંતર શ્રેણીની આ સિરીઝમાં આપણે હવે સ્વાધ્યાય 5.3 ઉપર આવી ગયા છે. 5.3 ના સ્વાધ્યાયમાં આપણે સ્વાધ્યાય ઘણું લાંબુ હોવાથી આને 2 અથવા તો 3 ભાગમાં વહેંચીશું. તો સૌ પ્રથમ ભાગ જે છે એમાં આપણે પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 ના કુલ 17 દાખલાઓ ચર્ચા કરીશું. ચાલો જોઈએ પ્રશ્ન 1. પ્રશ્ન 1 માં આપણને જે સિરીઝ આપી છે એમાં સરવાળો કરવા કીધું છે. એમાં પહેલો દાખલો છે પ્રશ્ન 1 માં. એમાં શ્રેણી છે 2, 7, 12 અને 10 પદ સુધી. 10 પદ સુધી. કેટલા પદ સુધી? 10 પદ સુધી આપણે સરવાળો કરવાનો છે. 10 પદ સુધીનો સરવાળો કરવાનો છે. અહીંયા અંતિમ પદ 10 નથી એ વિદ્યાર્થીએ ધ્યાન રાખવું કે આ 10 છે, અંતિમ પદ નથી. આપણે આ 1, 2, 3 એવી રીતે 10 પદો સુધીનો સરવાળો કરવાનો છે. સૌથી પહેલા આપણે માહિતી લખી દઈએ. પ્રથમ પદ a ની કિંમત 2, તફાવત d a2 minus a1. a2 ની કિંમત છે 7, a1 ની કિંમત એટલે કે પ્રથમ પદ 2. જવાબ આવશે આપણો 5. અને સમાંતર શ્રેણી છે એમ કીધું જ છે એટલા માટે બધા પદ આપણે ચેક કરીશું નહીં. માની લેશું કે આપણે આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી છે. અને હવે આપણે 10 પદોનો સરવાળો શોધીએ તો સરવાળો શોધવા માટે સૂત્ર શું આવશે? Sn બરાબર n/2 કૌંસની અંદર 2. ત્યાર પછી an વાળું જ સૂત્ર a plus n-1 into d. આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. જ્યાં અહીંયા એક માહિતી વધુ લખી દઈએ કે n આપણને આપ્યા છે 10. Sn એટલે કે S10 આપણે શોધવાના છે. 10 પદોનો સરવાળો શોધવાના છે. એટલે S10 આપણે શોધવું છે તો 10/2 n ની કિંમત આપણને આપેલી છે અને a ની કિંમત એ છે 2, n-1 એટલે કે 10 - 1, 10 - 1 અને d ની કિંમત એ છે 5. 10 ના અડધા કરીએ શું જવાબ આવશે? 5. 2 દુ 4. 10 માંથી 1 જાય તો 9 અને 5 સાથે એનો ગુણાકાર. ત્યાર પછી 5 કૌંસની અંદર 4 + 9 × 5 = 45. 45 માં હવે આપણે 4 ઉમેરીએ ને ત્યાર પછી 5 નો ગુણાકાર કરીએ. આ 5 નો ગુણાકાર 45 માં 4 ઉમેરો કેટલા થશે? 49. 49 ગુણ્યા 5. 50 ગુણ્યા 5 કરો તો શું જવાબ આવે? 250 જવાબ આવે ને. 50 ગુણ્યા કરો તો 50 ગુણ્યા તમે 5 કરો તો 250 આવે. બરાબર. તો તમારે 1 ગુણ્યા 5 એટલે કે 5 * 5 એમાંથી માઇનસ કરી નાખવાના છે એટલે આવશે 245. તો આ થઈ ગયા તમારા 49 ગુણ્યા 5 એટલે કે 245 જવાબ આવશે. તો આપણે રફ વર્કમાં અને ઈઝી રીતે આ રીતે ગણતરી કરી શકીએ. ચાલો જોઈએ બીજો પ્રશ્ન. પ્રશ્ન 1 નો બીજો દાખલો. બીજો દાખલો છે એની રકમ આપી છે આપણને -37, -33, -29 અને ... અનંત શ્રેણી છે. એમાં 12 પદ સુધી આપણે સરવાળો કરવાનો છે. 12 પદ સુધી. કેટલા પદો સુધી? 12 પદો સુધી. સૌથી પહેલા આપણે શોધીએ પ્રથમ પદ a -37 છે. d ની કિંમત શું આવશે? a2 - a1. a2 - a1. a2 ની કિંમત છે -33 માઇનસ કૌંસની અંદર પાછા -37. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે આ આપણું સૂત્રનું માઇનસ છે અને માઇનસ અને માઇનસ આવે તો શું થાય? માઇનસ માઇનસ નું થશે પ્લસ એટલે વચ્ચેનું ચિહ્ન આવશે +37 થઈ જશે અને આગળ આવશે એ 33 માઇનસ
હવે બંને ચિહ્ન અલગ અલગ છે. જ્યારે બંને ચિહ્ન અલગ અલગ હોય તો કરવાનું શું? બાદબાકી. તો 37 માંથી 33 જાય તો કેટલા આવશે? 37 માંથી 33 માઇનસ કરો કેટલા આવશે? 4. અને ચિહ્ન કોનું લગાડવાનું? મોટી સંખ્યાનું એટલે કે પ્લસ નું, જે આપણે લખતા નથી. એટલે આપણો જવાબ આવ્યો એ ધનમાં આવ્યો. અને આપણે SN એટલે કે S12 આપણે શોધવાના છે. ચલો SN નું સૂત્ર મૂકીએ. SN બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2 પછી an વાળું સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. S12 આપણે શોધવાના છે એટલે 12 ભાગ્યા 2 કરીએ. 2 માઇનસ 37 વત્તા n આપણને આપ્યા છે 12 ઓછા 1 અને ડી ની કિંમત એ આપણે શોધી 4. 12 ના અડધા કરીએ શું આવશે? 6. 37 ના ડબલ કરો, 35 ના ડબલ કરો 70 અને 70 માં 4 ઉમેર્યું કેટલા થશે? 74. તો માઇનસ 74 વત્તા 11 કૌંસમાં 11 ગુણ્યા 4. 6 માઇનસ 74 11 44 વત્તા 44. 74 અને 44 હવે માઇનસ કરો, કેમ કે બંને ચિહ્ન એક પ્લસ એક માઇનસ હોય તો શું કરવાનું? બાદબાકી. એક પ્લસ એક માઇનસ હોય તો શું કરવાનું? બાદબાકી. કેમ કે અહીંયા ગુણાકાર ભાગાકાર નથી, અલગ અલગ ચિહ્ન હોય તો શું કરવાનું? બાદબાકી. એટલે બાદબાકી કરો અને ચિહ્ન આવશે એ માઇનસ નું, કેમ કે માઇનસ અહીંયા મોટી સંખ્યા સાથે છે. માઇનસ અહીંયા મોટી સંખ્યા સાથે છે. શું જવાબ આવશે? 30. એટલે 6 કૌંસમાં માઇનસ 30. તો આપણો જે જવાબ આવશે એ જવાબ શું આવશે? 6 તારી 18 માઇનસ 180. તો આમાં 12 પદોનો સરવાળો આપણે કરીશું તો 12 પદોનો સરવાળો થશે માઇનસ 180. ચાલો જોઈએ પ્રશ્ન 1 નો ત્રીજો દાખલો. ત્રીજો દાખલો આપણને પોઈન્ટ ની અંદર આપ્યો છે 0.6 1.7 2.8 ડોટ 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 100 પદો સુધી 100 પદો સુધી સરવાળો કરવાનો છે. 100 પદોનો સરવાળો કરવાનો છે. થાય ને? a ની કિંમત 0.6, d ની કિંમત a2 માઇનસ a1 એટલે કે 1.7 માઇનસ 0.6 આવશે 1.1. d કેટલા આવશે? 1.1. અને આપણે SN શોધવાનું છે. SN માં પણ S100 આપણે શોધવાનું છે. 100મું પદ સુધીનો સરવાળો. SN નું સૂત્ર લખીએ. n/2 બ્રેકેટમાં 2, ત્યાર પછી an નું સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n આપણને શોધવાના કીધા છે એ છે 100. 100 ભાગ્યા કરીએ આપણે 2 કૌંસમાં a ની કિંમત 0.6 અને n 100 માઇનસ 1 અને ડી આપણને મળ્યો છે 1.1. 100 ના અડધા કરીએ શું આવશે? 50. 0.6 ના ડબલ કરીએ 1.2. હવે 99 ગુણ્યા આમાં 1.1 પણ કરી શકો તમે, અને ઈઝી રીતે કરવું હોય તો આ બેનો ગુણાકાર કરીને પણ કરી શકો. બરાબર? જે રીતે તમને ફાવે તે રીતે તમે કરી શકો. ગુણાકાર કરીને પછી માઇનસ કરો તો પણ ચાલે. આપણે અહીંયા 99 ગુણ્યા કૌંસમાં લખીને 1.1 નો ગુણાકાર કરીશું. બરાબર? હવે 50 1.2 અને 99 અને 1.1 નો ગુણાકાર કરીએ તો આપણે 99 ગુણ્યા 11 કરવાના છે. 99 ગુણ્યા 11 કરીએ તો 99 ના છેદમાં એક પદ ખસીને એટલે કે એક સંખ્યા ખસીને સરવાળો કરી દો. 9 ના 9 9 દુ 18 વડી પડી 1 શું આવશે? 10. હવે આ સંખ્યાની અંદર આપણે ગુણાકાર કર્યો છે 1.1 ની જગ્યાએ 11 થી. તો આપણે એક પોઈન્ટ આપણે કાઢેલો હતો તો એક પોઈન્ટ પાછો મૂકી દેવાનો.
એટલે આનો જવાબ આવશે 108.9. 108.9 ની અંદર આપણે ઉમેરવાના છે 1.2. શું ઉમેરવાનું છે? 1.2. 1.2 આપણે ઉમેરીએ તો 9 ને 2 11 1 વધી પડી 1, 8 ને 9 ને 1 10, 10 નું 0 વધી 1, 110 પોઈન્ટ કેટલા આવશે? 1 ગુણ્યા આપણે કેટલા કરવાના છે? 50. હવે એના માટે આપણે જે ગુણાકાર કરીશું એ આ રીતે કરીશું કે 1101 ગુણ્યા આપણે કરીએ 5, બરાબર? પછી પોઈન્ટ અને આ 0 મૂકી દેશું, અથવા તો આનો 0 તમારે કટ કરવો હોય તો 50 ગુણ્યા 110 અને આ પોઈન્ટ છેદમાં આપણે લઈ લઈએ 10. છેદમાં જે 10 લઈએ એનો આ 0 અને આ 0 કટ કરી નાખીએ તો આપણે 1101 નો 5 વડે ગુણાકાર કરવો પડશે. 5 એકુ 5, 5 ગુણ્યા 0 0, 5 એકુ 5, 5 એકુ 5. શું જવાબ આવશે? 5505. હા, આપણો જવાબ આવશે. ઓકે, ચાલો જોઈએ એના આગળનો ચોથો દાખલો. પ્રશ્ન 1 નો ચોથો દાખલો. પ્રશ્ન 1 નો ચોથો દાખલામાં આપણને જે રકમ આપી છે એ ફ્રેક્શનમાં એટલે કે અંશ છેદમાં આપી છે. 1/15, 1/12, 1/10, 1/10 અને અનંત શ્રેણી આપી અને કીધું છે 11 પદ સુધીનો સરવાળો. 11 પદ સુધી આપણે સરવાળો કરવાનો છે. 11 પદ સુધી આપણે સરવાળો કરવાનો છે. તો સૌથી પહેલા આપણે લખીએ એમાં a ની કિંમત 1/15, d ની કિંમત d શું આવશે? a2 a1, a2 ની કિંમત 1/12 1/15. હવે આ બંનેમાં આપણે લસાઅ લેવો પડે. શું લસાઅ આવે? શું લસાઅ આવી શકે? 12 અને 15 ના ઘડિયામાં કોમન આવતું હોય એ પણ તમે લસાઅ તરીકે લઈ શકો. 12 પંચા 60 અને 15 ચોક 60. બંનેનો છેદ સરખો કરી શકો ને? તો જો 12 પંચા કેટલું થાય? 12 પંચા 60 અને 15 ચોક 60 એટલે બંનેનો છેદ સરખો કર્યો એ આપણે છેદમાં લખ્યું, બરાબર? બંનેનો છેદ સરખો કર્યો. હવે ગુણાકાર કરીએ એ આપણે નીચેની જે સંખ્યા લીધી એનો ઉપરની સંખ્યા સાથે ગુણાકાર કરીશું. 5 એકુ 5 માઇનસ 4 એકુ 4. તો 5 માંથી 1 માઇનસ કરો, શું જવાબ આવે? શું જવાબ આવશે? 1/60. આપણો ડી શું આવશે? 1/60. 1/60. હવે આપણે 11 પદોનો સરવાળો કરવાનો છે. તો આપણે SN નું સૂત્ર મૂકીએ. અહીંયા માહિતીમાં એક્સ્ટ્રા લખી દઈએ કે આપણે SN એટલે કે S11 આપણે ફાઇન્ડ કરવાનું છે. SN નું સૂત્ર મૂકીએ. n/2 બ્રેકેટમાં 2 a plus n minus 1 into d. આ આપણું SN નું સૂત્ર. S 11 આપણે શોધવાના છે એટલે 11/2 કૌંસમાં આપણે લખીશું 1/15 વત્તા 11 ઓછા 1 d ની કિંમત 1/60. તફાવત કેટલો આવ્યો છે? 1/60. 11/2. આને આપણે 2 એકુ 2 એટલે 2/15 લખી શકીએ, વત્તા 11 માંથી 1 જાય તો રહેશે 10 અને 1/60. 1/60 અને 10 માં આ 0 અને 0 તમે કટ કરી શકો. એટલે આપણી પાસે જે બચશે એ સંખ્યા આ રીતે આવશે 11/2. ત્યાર પછી કૌંસની અંદર 2/15 વત્તા 1/6. 1/6 શું આવશે? 6. અહીંયા પાછો આપણે લસાઅ લેવો પડશે. શું લસાઅ આવશે?
કમેન્ટ કરો. કોને લસાઅ બરાબર આવડે છે કમેન્ટ કરો. શું આવશે? 30. 15 દુ 30. 15 ના ઘડિયામાં 30 આવે અને 6 ના ઘડિયામાં પણ 30 આવે. 6 પંચા 30. તો આ 5 અને અહીંયા આપણે લીધા 2. આ લસાઅ લીધો જેનાથી આપણે છેદ સરખો કરી શકીએ. બરાબર. ત્યાર પછી જ આપણે 11 ના છેદમાં 2 વડે આપણે ગુણાકાર કરી શકીએ. અત્યારે આપણે સરવાળો કરવાનો છે. 15 દુ 30. 15 દુ 30. 6 પંચા 30. બંનેનો છેદ સરખો થઈ ગયો 30. હવે એ સંખ્યાનો ઉપર ગુણાકાર કરીએ. 2 દુ 4. શું આવશે? 4. અને 5 એકુ 5. અને બંનેના વચ્ચે જે નિશાન હોય એ 11 ના છેદમાં 2 અને 5 ને 4 હવે કેટલા થશે? 9. 9 ને છેદમાં આપણે કેટલા લખીશું? 30. અને આ બંનેનો જો આપણે ગુણાકાર કરીએ તો 11 ગુણ્યા 9 કરીએ તો આપણો જવાબ આવશે 99. 11 નવા 99. અને 30 ગુણ્યા 2 કરીએ તો શું આવશે જવાબ? 60. બરાબર. આને તમે 3 થી ઉડાવી પણ શકો છો. 20 ગુણ્યા 3 કેટલા થાય? 60. અને 33 ગુણ્યા 3. 3 3 કટ કરી નાખો એટલે 33 ના છેદમાં 20 એ આપણો જવાબ આવશે. આ આપણો સાચો જવાબ. 11 પદ સુધીનો સરવાળો આટલો થશે. ચાલો જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2 ની અંદર સમાંતર શ્રેણી આપેલી છે આપણને અને એની અંદર છેલ્લું પદ પણ આપેલું છે. એની અંદર છેલ્લું પદ પણ આપેલું છે. દાખલા લખવાની રીત જોજો એની અંદર, નહીં તો તમે કન્ફ્યુઝ થઈ શકો છો. એમાં જોજો 7 વત્તા 10.1/3 વત્તા 14 વત્તા ત્યારબાદ ડોટ 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 અને ત્યાર પછી પ્લસ કર્યા પછી 84 છે. પ્લસ કર્યા પછી 84 છે. આનો મતલબ એ છે કે 84 એ છેલ્લું પદ છે. 84 કયું પદ છે? છેલ્લું પદ છે. છેલ્લું પદ સુધી બધાનો જ સરવાળો કરવાનો છે. જ્યારે આપણને આગળ જે દાખલા ગણ્યા પ્રશ્ન 1 માં તેમાં આપણને આ છેલ્લું પદ નથી આપ્યું. આ આપણને એવું કીધું છે કે 11 પદ સુધી સરવાળો કરો. આમાં આપણે સૌથી પહેલા an નું સૂત્રથી આ છેલ્લું પદ કયા નંબરનું છે એ શોધવું પડશે. શું શોધવું પડશે? કયા નંબરનું છે એ શોધવું પડશે. તો ચાલો સૌથી પહેલા જોઈએ a બરાબર છે 7. બરાબર. d બરાબર શું આવશે? a2 minus a1. 10.5 આપ્યા છે એટલે આપણે લઈ લઈએ એને 10.5 minus 7 અથવા આને તમે 1/3 પણ રાખી શકો. તો આપણો જવાબ શું આવશે? શું આવશે? 3.5 એટલે કે 3 1/3. 3 બચશે. આ આપણું આવી ગયું. હવે an આપણી પાસે છે 84 પણ n ખબર નથી. આપણને n ખબર નથી. આપણે પહેલા n શોધવા પડશે ને પછી n સુધીનો સરવાળો કરવો પડશે. તો સૌથી પહેલા an નું સૂત્ર મૂકીએ. a + n - 1 * d. an ની કિંમત છે 84. a ની કિંમત 7 વત્તા n આપણે શોધવાનું અને d ની કિંમત 3.5. 3.5 કરી નાખીએ છીએ અહીંયા. 84 - 7 બરાબર n - 1 અને 3.5. 84 માંથી તમે 7 માઇનસ કરો શું જવાબ આવશે? શું જવાબ આવશે? 77. તો 77 બરાબર n - 1 અને 3.5 એ ગુણાકારમાં. હવે એ જે ગુણાકારમાં છે એને ભાગાકારમાં લઈ લઈએ તો 77 ભાગ્યા 3.5 બરાબર n - 1. આમાં આપણે પોઈન્ટ ને ઉપર લઈ લઈએ એટલે કે પોઈન્ટ દૂર કરીએ તો 35 લખીએ અને ઉપર લખીએ આપણે 10 બરાબર n - 1. આના અવયવ આવશે 11 ગુણ્યા 7 અને 35 ના અવયવ આવશે 5 ગુણ્યા 7. 7 7 ને કટ કરો. આ 5 ને પણ કટ કરો. 5 દુ 10. નીચે 5 અને 7 આપણે કટ થઈ ગયા. ઉપર આપણું શું બચ્યું? 11 ગુણ્યા 2 બરાબર n - 1.
એટલે કે 22 બરાબર n-1. તો n-1 શું આવશે? સોરી, n શું આવશે? 22 વત્તા 1 બરાબર n. n બરાબર આવશે 23. એટલે આપણે હવે 23 પદોનો સરવાળો શોધવાનો છે. શું શોધવાનું છે? 23 પદ સુધીનો સરવાળો શોધવાનો છે. ચાલો જોઈએ 23 પદો સુધીનો સરવાળો. તો SN નું સૂત્ર સૌથી પહેલા મૂકીએ. SN બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d. આ આપણું SN નું સૂત્ર છે. S આપણે શોધવાના છે 23. તો 23 ભાગ્યા 2 કૌંસમાં a ની કિંમત છે 7. 23 ઓછા 1 કરવાના છે અને d ની કિંમત આપણી પાસે આવેલી છે 3.5. 3 અને 1/3 એટલે 3.5. 23 ભાગ્યા 2 7 2 14. 23 માંથી 1 માઇનસ કરો શું આવશે? 22. 22 ગુણ્યા 3.5 ગુણાકાર કરવો પડશે. તો 23/2 14. હવે આપણે આના પોઈન્ટ નીચે લખી દઈએ છે, રફ કામ કરીએ એમાં, અને 35 ગુણ્યા 2 ગુણ્યા 11 કરી નાખું છું. બરાબર, ઈઝી રહે એટલા માટે. 35 દુ કેટલા થાય? 70. 70 થાય ને? 70 ગુણ્યા 11. 70 ગુણ્યા 11 કરો, છેદમાં પાછા 10 છે એટલે આ પોઈન્ટ કાઢનો કે 11 સત્તા 77. તો અહીંયા તમારો જવાબ આવશે 77. 77 વત્તા 14 કરો, શું જવાબ આવશે? 91. શું જવાબ આવશે? 91 કે 81? 91 જવાબ આવશે. 91. હવે 23 ગુણ્યા 91 ભાગ્યા 2 કરો તો તમારો જવાબ આવશે. તો આપણે 23 ગુણ્યા 91 કરીએ. 0 9 તારી 27 નો 7 વધી પડી 2 9 દુ 18 ને 2 20. બરાબર, 3 1 3 ને 2 1 2. 3 9 0 2 અને 2093 આવે છે. 2093 ના 2093 આવે છે. એના 2 ભાગ કરવાના છે. તો આપણને ખબર કે 2000 ના 1000 થાય. હવે આપણી પાસે રહ્યા કેટલા? 93 માંથી પણ 90 ના અડધા કરી નાખો, કેટલા થાય? 45. હવે આપણી પાસે રહ્યા 3 ના અડધા કરો 1.5. બરાબર, એટલે 1046 અને 5. 1046.5 આ રીતે પણ લખાય અને 1046 1/3 આ રીતે પણ જવાબ લખેલો હોઈ શકે ચોપડીના સોલ્યુશનમાં. બરાબર છે? આ આપણો પહેલો પ્રશ્ન થયો. બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં પણ આપણને સિરીઝ આપી છે, શ્રેણી આપી છે 34 વત્તા 32. બીજો દાખલો છે વત્તા 30 વત્તા ... અને 10. પણ આ 10 કયા નંબરનું પદ છે ખબર નથી. એટલે સૌથી પહેલા આપણે કયું ઉપયોગ કરવું પડશે? an નું સૂત્ર. કયું સૂત્ર ઉપયોગ કરવું પડશે? an વાળું. તો a ની કિંમત છે 34, d બરાબર 32 માઇનસ 34 એટલે -2. 2 ઘટતા જાય છે. an આપણે શોધવાનું છે. સોરી, an આપેલું છે, n શોધવાનું છે. an આપણી પાસે છે 10, n આપણે શોધવાનું છે. an નું સૂત્ર લખીએ. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. an ની કિંમત 10, a ની કિંમત 34, n-1 શોધવાના, d ની કિંમત -2. 10 ઓછા 34 બરાબર n-1
અને -2. -34 માં 10 માંથી -34 આપણે માઇનસ કરવાના છે. તો એક સંખ્યા 10 છે આપણી પાસે પ્લસ, જ્યારે 34 છે માઇનસ. બંને અલગ અલગ ચિહ્ન હોય અને ગુણાકાર ભાગાકાર ના આવતો હોય તો આપણે શું કરવાનું? બાદબાકી. 34 માંથી 10 માઇનસ કરો, કેટલા આવે? 24. ચિહ્ન આવશે મોટી સંખ્યાનું, બરાબર. n-1 ભાગ્યા -2 ગુણાકારમાં -24 અને આ -2 એને લઈ લો ભાગાકારમાં, બરાબર. n-1 12 દુ 24 એટલે આપણો જે જવાબ આ n માટે આવ્યો એ 12 બરાબર n-1. તો 12 વત્તા 1 બરાબર n. n આવશે 13. એટલે આ 10 જે છે 13મું પદ છે. કયું પદ છે? 13મું પદ છે. હવે 13 પદો સુધીનો સરવાળો કરવાનો છે આપણે. શું કરવાનું છે? 13 પદો સુધીનો સરવાળો. તો SN નું સૂત્ર મૂકીએ. SN ના સૂત્રમાં n/2 બ્રેકેટમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. S 13 આપણે શોધવાના છે. S 13 આવ્યા ને? શું આવ્યું? આપણું n 13 આવ્યું. એટલે S 13 આપણે શોધવાના છે. 13 પદોનો સરવાળો. 13 ભાગ્યા 2 કૌંસમાં a ની કિંમત 34 વત્તા n-1 અને d ની કિંમત -2. ઓકે. 13 ના અડધા અત્યારે થતા નથી એટલે આપણે કરતા નથી. 34 ના 2 કરીએ, 34 માં ડબલ કરીએ તો શું આવશે? 68. અને n-1 એનો પણ આપણે ગુણાકાર કરી નાખીએ અહીંયા. હા n આવશે. ઓકે. n 13 આપેલા છે. 13 - 1 ઓછા 2. અહીંયા 13 લખી દઈએ. ઓકે. 13 ઓછા 1 ને અહીંયા આવશે 12. શું આવશે? 12. 12 અને ઓછા 2 નો ગુણાકાર. 13 ભાગ્યા 2 68. 12 દુ 24 -24. બંને ચિહ્ન અલગ અલગ છે. શું થશે? બાદબાકી. એટલે 68 માઇનસ કરો 24. શું આવશે જવાબ? 8 માંથી 4 જાય તો 4 ને 6 માંથી 2 જાય તો 4. 44. 2 વડે એને કટ કરો. શું આવશે? 22. આપણો જે જવાબ આવશે 13 ગુણ્યા 22. એને રફમાં કરો. 13 ગુણ્યા 2 ગુણ્યા 11 થાય. 13 દુ 26 ગુણ્યા 11 2626 6 8 અને 2 286. 286 બરાબર છે. ચાલો, તો આપણે આ 13 પદોનો સરવાળાનો જવાબ આવશે 286. હજુ પણ એક દાખલો આવો જ છે જેની અંદર આપણને સિરીઝ આપી છે, છેલ્લું પદ આપ્યું છે, પણ છેલ્લું પદ કયા નંબરનું છે ખબર નથી. ત્રીજો દાખલો -5 વત્તા -8 વત્તા -11 વત્તા ... વત્તા -230. ચલો, એમાં પણ સૌથી પહેલા માહિતી લખીએ. a ની કિંમત -5, d ની કિંમત -8. આ આપણું સૂત્ર, એનું ચિહ્ન માઇનસ, અને આપણા કૌંસની અંદર આપણે લખીએ છીએ -5. -8 ઓછા ઓછા થાય વત્તા આ બે ચિહ્ન, એક બ્લેક વાળું અને એક આ રેડ વાળું, બંને થઈ જશે બરાબર આ રીતે પ્લસ. હવે આવશે અહીંયા 5. હવે પાછા ચિહ્ન જો બંને અલગ અલગ કરો, માઇનસ. 8 માંથી 5 જાય તો 3. ચિહ્ન આવે મોટી સંખ્યા એટલે 3. an -230. n આપણે શોધવાનું. an નું સૂત્ર લખીએ. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. an ની કિંમત -230, a ની કિંમત -5, n ની કિંમત આપણે શોધવાની છે, અને d ની કિંમત
-3 -230 ઓછા 5 છે, ડાબી બાજુ આવશે તો +5 બરાબર n-1 ઓછા 3 ઓછા 230 માંથી +5 માઇનસ કરવા પડે એટલે 225 ભાગ્યા કેટલા કરવાના છે -3 આ 3 ને ભાગાકારમાં લઈ આવો બરાબર n-1 225 નો ભાગાકાર કરો શું જવાબ આવશે 3 વડે ભાગાકાર કરો 3 સત્તા 21 3 પંચા 15 એટલે 75 જવાબ આવશે તો 75 માઇનસ માઇનસ પણ અહીંયા કટ થઈ જાય બરાબર એટલે 75 n-1 તો 75 + 1 બરાબર n n બરાબર આવશે 76 n નો જવાબ શું આવશે 76 હવે આપણે 76 પદોનો સરવાળો કરવાનો છે તો Sn નું સૂત્ર લખીએ Sn નું સૂત્ર Sn બરાબર n/2 2a plus n-1 into d n/2 n છે આપણા 76 s 76 ભાગ્યા 2 કૌંસની અંદર a ની કિંમત શું હતી -5 અને d છે -3 -5 n આપણે કેટલા છે 76 -1 અને d ની કિંમત -3 76 ના અડધા કરો નહીં આવડે 70 ના અડધા કરો 35 6 ના અડધા કરો 3 35 ના 3 38 આવશે 38 5 દુ 10 માઇનસ અને 75 ગુણ્યા આપણે -3 કરવું પડશે 75 તારીખ કેટલા થશે હમણાં જ આપણે કરેલું હતું 38 -10 વત્તા -225 હવે પ્લસ માઇનસ પાછું માઇનસ થશે એટલે 38 કૌંસની અંદર -10 -225 માઇનસ માઇનસ થશે હવે પ્લસ જ્યારે સરખા ચિહ્ન હોય દરેક વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખે અલગ અલગ ચિહ્ન આવે ગુણાકાર ભાગાકાર ના હોય તો તમારે માઇનસ જ કરવાનું પણ સરખા ચિહ્ન આવે જેમ કે માઇનસ માઇનસ પ્લસ પ્લસ આવે તો ખબર જ છે માઇનસ માઇનસ આવે તો સંખ્યાનું કરવાનું સરવાળો 235 225 ને 10 235 ચિહ્ન આવશે માઇનસ નું મોટી સંખ્યાનું 235 ગુણ્યા આપણે કરવાના છે 38 પ્રેક્ટિસ ના કરશો ગુણાકાર ભાગાકારની ગુણાકાર ભાગાકારમાં જો તમે સ્લો હશો તો પરીક્ષામાં પેપર લખવામાં તમને સમય લાગશે 0 5 તારી 15 5 વધી 1 3 તારી 9 ને 1 10 નું 0 વધી 1 3 નું 6 ને 1 7 8 પંચા 40 નું 0 વધી પડી 4 8 તારી 24 24 ને 4 2808 વધી પડી 2 8 દુ 16 16 ને 2 18 0 8 ને 5 13 1 9 ને 1 8 શું આવશે 8930 એ પણ માઇનસમાં કારણ કે આપણી પાસે છે માઇનસ એટલે આવશે માઇનસમાં બરાબર ચલો તો પ્રશ્ન 2 પણ અહીંયા પૂરો થયો હવે આપણને જે પ્રમાણે માંગ્યા છે દાખલા એ પ્રમાણે આપણે જવાબો શોધીએ પ્રશ્ન 3 પ્રશ્ન 3 માં આપણી પાસે બધી માહિતી અહીંયા લખેલી જ છે એ આપ્યું છે 5 ડી આપ્યું છે 3 એન આપ્યા છે 50 એન શોધવાનું અને એસએન શોધવાનું તો સૌથી પહેલા આપણે શું શોધવું પડશે એન નું સૂત્ર પરથી એન તો a plus n minus 1 into d એન આપ્યા છે ને 50 a ની કિંમત 5 n minus 1 શોધવાના d ની કિંમત 3 50 આ 5 ડાબી બાજુ આવે તો માઇનસ બરાબર
n-1 અને 3 ગુણાકારમાં 50 માંથી 5 ઓછા કરો 45 બરાબર n-1 અને 3 45 અને આ 3 છે ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં n - 1 15 તારી 45 તો 15 બરાબર n-1 તો 15 વત્તા 1 બરાબર n કેટલા આવશે 16. એકદમ ઈઝી છે આ દાખલા 16. 2 માર્કનો આવો એક દાખલો તમને પૂછાઈ શકે છે. n આવ્યા 16. હવે આપણે કરવાનો શું છે Sn એટલે s આપણે 16 શોધવાના છે s 16. તો Sn નું સૂત્ર મૂકીએ n/2 2a + n-1 into d. n ની કિંમત 16 s 16 આપણે શોધવાના છે એટલે 16 ભાગ્યા 2 પ્રથમ પદ છે એ 5 n-1 અને d ની કિંમત છે 3. n ની કિંમત પણ આપણી પાસે છે એ છે 16 - 1. 16 ના અડધા કરો કેટલા આવે 8 5 દુ 10 16 માંથી 1 માઇનસ કરો 15 અને અહીંયા આવે 3 8 10 15 તારી 45 45 માં 10 ઉમેરો કેટલા થશે 55 ગુણ્યા 8 તો 11 ગુણ્યા 5 ગુણ્યા 8 8 પંચા 40 40 0 4 4 440 તો s 16 આપણું આવશે 440. ચાલો જોઈએ એનો આ પહેલો દાખલો હતો આ પ્રશ્ન 3 નો. હવે જોઈએ આપણે બીજો દાખલો. એમાં પણ બધી માહિતી આપી છે એ આપ્યા 7 a 13 35 13મું પદ 35 આપ્યું. હવે d શોધવાનું ને ત્યાર પછી s 13 શોધવાના. તો d શોધવું હોય તો પણ આપણે an નું સૂત્ર મૂકવું પડે. an બરાબર a પ્લસ a12 નું a13 નું ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈએ. a13 બરાબર a એનું સૂત્ર આવશે a પ્લસ 12d. a13 નું સૂત્ર શું આવશે a પ્લસ 12d. a13 ની કિંમત તમને આપી છે કેટલા 35 બરાબર a ની કિંમત 7 વત્તા 12 અને અહીંયા d 35 ઓછા 7 બરાબર 12 d. 35 માંથી તમે 7 માઇનસ કરો આવે 28 બરાબર 12 d. 28 ભાગ્યા 12 બરાબર d. પૂરેપૂરા ભાગ પડશે નહીં, જે પ્રમાણે પડે એ પ્રમાણે કરો. 4 તારી 12 અને 7 ચોક 28 4 4 કટ કરી નાખો તો d તમને મળશે. d આવશે 7/3. d શું આવશે 7/3. હા આપણો આવ્યો d. હવે આપણે શોધવાનું છે s13. તો એના માટે Sn નું સૂત્ર n/2 2a n-1 into d. n આપણે શોધ્યા ના n આપણને આપ્યા છે ને 13. ઓકે 13 ભાગ્યા 2 a ની કિંમત 7 વત્તા n આપણી પાસે છે 13 ઓછા 1 અને d હમણાં જ આપણે શોધ્યા 7/3. 13/2 7 દુ 14 અહીંયા આવશે 12 અને 7/3 3 ચોક 12 એટલે 4 તો 13/2 14 વત્તા 7 ચોક 28 28 ને 14 કેટલા થશે 42 42 ના અડધા કરો શું આવે 21 13 ગુણ્યા 21 કરો એટલે તમને જવાબ મળી જાય. 13 ગુણ્યા 21 0 3 દુ 6 2 એકુ 2 3 એકુ 3 અને 1 એકુ 1 3 6 ને 1 7 અને 2 273. તો s13 નો જવાબ આવશે 273. બરાબર છે.
ચલો ત્રીજો દાખલો જોઈએ. A12 આપણને આપ્યા છે 37, ડી પણ આપી દીધા છે, એ શોધવાનું છે આમાં. તો A12 નું સૂત્ર પ્રમાણે આપણે કરી શકીએ. A12 કેટલા છે? 37. A12 નું સૂત્ર આવે A + 11D બરાબર 37. ડી ની કિંમત આપી છે, શું આપી છે? 3. 11 અને કૌંસમાં 3 બરાબર 37. તો અહીંયાથી આપણને મળશે A 11 તારી 33 બરાબર 37. તો A ની કિંમત આવશે 37 - 33. A બરાબર આવશે કેટલા આવશે? 4. A ની કિંમત આપણને મળી 4. આપણે શોધવાના છે S12. Sn નું સૂત્ર મૂકીએ n/2 2a + n-1 into d. n છે S12 એટલે કે 12/2 2. a ની કિંમત હમણાં જ સુધી આપણે 4. n ની કિંમત 12 - 1 અને d 3. 12 ના અડધા કરો શું આવે જવાબ? 6. 4 દુ 8. 11 અને કૌંસમાં 3 6 8 11 ને 3 11 × 3 33. 33 ને 8 કેટલા આવે? 41. 41 ગુણ્યા કરવાના છે આપણે 6. 41 ગુણ્યા કરો 6. 6 એકુ 6 અને 6 ચોક 24. 246. આ આપણો S12 નો જવાબ બરાબર. ચાલો જોઈએ એના પછીનો દાખલો ચોથો. એમાં A3 આપ્યું છે અને S10 આપ્યું છે. ડી પણ શોધવાનું ને A10 પણ શોધવાનું. તો જોઈએ આપણે A3 બરાબર 15. તો આ સમીકરણ બનશે A + 2D બરાબર 15. આ આપણું સમીકરણ આવ્યું 1. આ શું આવ્યું આપણું સમીકરણ? 1. એવી રીતે આપણે બનાવવું પડશે S10 નું સમીકરણ. S10 બરાબર છે 125. તો S10 નું સૂત્ર પ્રમાણે શું બનશે? n/2 કૌંસમાં 2a n-1 into d બરાબર 125. n આપ્યા છે 10. 10/2 2a. n છે 10 - 1 અને d બરાબર 125. 10 ના અડધા કરો તો આવે 5. 2a 9d બરાબર 125. 5 ના ડબલ કરો એટલે બંને સાથે ગુણાકાર થશે. 5 દુ 10a અને 9 × 5 45d બરાબર 125. બધાને તમે 5 થી ભાગી શકો છો એવું છે આખું સમીકરણ. તો એ સમીકરણ આપણે અહીંયા લખીએ 5 થી 10 ને ભાગ્યા તો 2a. 45 ને આપણે 5 થી ભાગીએ તો શું આવશે? 9d. અને 125 ને આપણે ભાગીએ તો શું આવશે? 5 થી ભાગીએ તો 25. તો આ આપણું સમીકરણ 2. સમીકરણ 1 અને 2 નો આપણે જ્યારે લોપ કરીએ તો આપણને a અને d મળશે. 2a + 9d બરાબર 25. હવે લોપ કરતી વખતે ધ્યાન રાખવાનું કે આપણે જે a ની કિંમત કે d જેનો લોપ કરવાનો છે એના સહગુણક સરખા હોય. જેમ કે અહીંયા 2a છે તો અહીંયા a જ છે. તો આપણે એને કરીશું 2a. ડબલ કરીશું, આના કરીશું 4d. શું કરીશું? 4d. આ આખું સમીકરણને આપણે 2 વડે ગુણવું પડશે. 4d. અને અહીંયા જવાબ આવશે આપણે 15 દુ 30. હવે આપણે એને માઇનસ કરીને લોપ કરી શકીએ. તો અહીંયા 2a માંથી 2a જાય તો કેન્સલ. 9d માંથી 4d માઇનસ કરો, જવાબ શું આવે? -5d. અને અહીંયા આવશે -25 અને પ્લસ એટલે +5 આવશે. +5. તો d બરાબર આવશે 5/-5. d ની કિંમત આવશે -1. d આવશે
-1. હવે આપણે શોધવાનું છે A10. A ને D મળી ગયા. A10 શોધાય. A10 બરાબર A પ્લસ 9D. A ની કિંમત શું આવેલી? હજુ આપણે શોધવાની છે કે ઓકે. A ની કિંમત પહેલા શોધીએ. A3 પરથી. A3 ની કિંમત છે A3 બરાબર 15. એનું સૂત્ર શું આવે? A પ્લસ 2D બરાબર 15. A ની કિંમત એ આપણે શોધવાની. D હમણાં જ આવ્યા -1 બરાબર 15. A બરાબર વત્તા ઓછા 2 * 2 બરાબર 15. A માઇનસ 2 બરાબર 15. તો A ની કિંમતમાં આપણે A કિંમત માટે 15 વત્તા 2 કરીશું. ઓછા છે તો વત્તા. A આવશે 17. શું આવશે? 17. A ની કિંમત 17 આવી. હવે આપણે શોધવાનું છે A10 શોધવાનું છે. તો A પ્લસ 9D. A ની કિંમત છે 17. 9 અને -1. 17 વત્તા 9 એકુ ઓછા 9. 17 માંથી 9 માઇનસ કરો. જવાબ શું આવશે? 8 પ્લસ 8. તો A10 ની કિંમત હશે +8. ઓકે. તો અહીંયા સુધી આપણે પ્રશ્ન 5 જે છે, પ્રશ્ન નહીં દાખલો 5, પ્રશ્ન 3 નો દાખલો 5 એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. નેક્સ્ટ વિડીયોની લિંક તમને અહીંયા ઉપર મળી જશે. આઈ બટન પર ક્લિક કરશો એટલે આ પછીના બધા જ દાખલા તમને એના પાર્ટ 2 માં મળી જશે. તો નવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર. થેન્ક યુ.